દારૂના વેચાણને લઈ જેતપુરના વેડલા અને દાંતણિયામાં બે જૂથો વચ્ચે થયેલા અથડામણ બાદ રવિવારે દાંતણિયા સમાજ દ્વારા વિશાળ રેલી કાઢી પોલીસ સ્ટેશને જઈ રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું છે। શહેરના ખીરસરા રોડ પર વેડવા અને દાંતણિયા એમ દેવીપૂજક સમાજની બે જ્ઞાતિઓ લોકો વસવાટ કરે છે, જેમાં વેડવા સમાજના કેટલાક યુવાનો દ્વારા ગત રાતના દાંતણિયા સમાજના યુવાનો પર દારૂના નશામાં ચકચુ થઈને હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાવ્યા બાદ આજે સવારે દાંતણિયાના સમાજના લોકો દ્વારા એક વિશાળ રેલી કાઢી જેતપુર સિટી પોલીસે જઈ PR KR રાવતને રજૂઆત કરીને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં વેડવા સમાજના કેટલાક યુવાનો દ્વારા પોલીસની મીઠી નજર હેઠળ દારૂના ધંધા કરે છે અને અમારે આ 20 વર્ષથી આવી અમારી માથે હાલે છે। અમે અહીંયા હંમેશ રહી છીએ અને દારૂનો ધંધો 20 વર્ષથી કરે છે। કોઈ અમારો અવાજ સાંભળ્યો નથી। અમારી બેનું દીકરીઓ ઘર બારી નીકળી શક્યું નથી। અમારા બધા બાયડી છોકરા કામે બધા વ્યા ગયા હોય અને પાણા બહારથી લઈને બહારથી માણા બરકાવીને અને બહારના મારી જાય છે। અમારા અમને બધાને પાણા મારી જાય, ધારિયા લઈને આવે, કુવાડીઓ લઈને આવે, તોય અમે કોઈ ફરિયાદ છે નહીં સાહેબ। છૂટી જાવ, તમારાથી કઈ થાય નહીં સાહેબ। ઈ જો આ બધા વેડવા લોકો અને દેવી પૂજક છે, ઈ વેડવા લોકો છે સાહેબ। એનું સંધુ નામ છે, એક બાવનો છોકરો કેવો ભરતો છે, એક કૌવો છે, એક સંજય નામ છે અને બહારના 2-3 છોકરા બીજા છે અમરનગરના। અમારાથી નીચી જ્ઞાતિ, અમારે ખાવા પીવાનો વ્યવહાર ન હોય અને આજે 10-20 વર્ષથી લોકો ધંધો કરે છે અને કરતા આવે છે, પણ હવે અમારા બાપ થઈને ફરે છે। એ લોકો દારૂનો ધંધો કરે ખુલ્લે આમ અને પોલીસ વાળા હવે સફેદ ગાડી હોત એને આપી છે હાંકવા, વેચાતી આપી હોય કે એને કંપનીમાંથી છોડાવી હોય, એને અમથી મળતી હોય ધોરી ગાડીઓ તો અમારે લેવાની છે ફેરવવા માટે, પબ્લિકને બીવરાવવા માટે। અને પોલીસના સફેદ કલરનું મોટરસાયકલ કે જેમાં પોલીસનો P સિમ્બોલ લખેલો હોય તેમાં દારૂની હેરાફેરી કરે છે અને આ મોટરસાયકલ બેફામ ચલાવી નાના બાળકોને પણ હડફેટે લઈ ઈજા પહોંચાડે છે। ઉપરાંત દારૂ પીને નશામાં દૂધ થઈ દાંતણિયા સંબંધી મહિલાઓની છેડતી પણ કરતા થઈ ગયા છે। આ ઉપરાંત દારૂ પીને નશામાં દૂધ થયેલા આ લોકો માથાભારે છે કે તેઓ વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ પણ નથી કરી શકતા વગેરે સાથે આજે PI ને જણાવ્યું છે। કિશોર મારું, V ન્યૂઝ જેતપુર।